નાખ્યું. સવારમાં ઉઠી ગયા હતા. ગાઈઝ તૈયાર થઈ ગયો છું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે ભૌતિકના મારા બ્લોગમાં સ્વાગત છે. ગુડ મોર્નિંગ ગાઈઝ. ને યાર એનર્જી એકદમ જો આપણા 10 વાગી ગયા છે. શાયદ તક કેટલા મિનિટની વાર હશે, 6 મિનિટની વાર મેં મોબાઈલમાં જોઈન કરી દીધું. ને જવાનું છે આપણે દુકાને જઈએ. ચા નાસ્તો કરી નાખ્યો. સવારમાં ઉઠી ગયા હતા. વાતાવરણ એકદમ મસ્ત છે. એસી શું કરો બેટા? જોવા હે આખો દિવસ યાર મોબાઈલ મેં નવો મોબાઈલ લઈ લીધો એટલે એના ના મારો જે જૂનો મોબાઈલ હતો ને એ મેં એને આપી દીધો ને. એ બહુ વાપરવા નહીં દેતા અમે, કેમ કે એને બી આગળ ભણવાનું વધવાનું ક્યાં. જો આ લીધો હતો, આ મોબાઈલ લીધો ગાઈસ. આ મોબાઈલ લીધો વિવોનો. અને હવે 10 વાગ્યા છે. હવે દુકાને જઈશું. વાતાવરણ જેવો ખાલી ચેક કરો. એકદમ વાતાવરણ વરસાદ જેવું થયું છે. કાલે વરસાદ જેવું હતું બરાબર. ને હવે જઈએ નાવા. રાતે વાળ બી કપાવવા જવું છે બરાબર. એટલું જ જવું પડશે. કોઈ છે નહીં આપણી જોડે. ભાઈબંધો છે નથી પણ થોડા બહાર ગયા એવું કામથી બરાબર. ચલો તો હવે જઈએ નાવા બરાબર. પછી નહીં તમને મળું પછી જઈએ દુકાને. ગાઈઝ તૈયાર થઈ ગયો છું. ચાંદલો કરી નાખ્યો. માથું બાથું વળાવી દીધું. ચંપુ જેવું લાગે, ખબર નહીં યાર. જો ચંપુ જેવું એમ લાગે કે પાછળના કઈ બાજુ બતાવવાનું પર ફોન ઝૂમ ઓછું કરવાનું. હજી પાછળના વાળા ને એ વધી ગયા બરાબર. એટલે કપાવા જવું હોય ને તો રાતે કપાવા જઈએ. ચલો અત્યારે જઈએ દુકાને. ચલો માતાજીનો ચાંદલો કરી ભગવાનનું માતાજીનું નામ લઈ બ્લોગ ચાલુ કરીએ બરાબર. જઈએ હવે દુકાને. ચાવી લઈ લીધી ને પર જોઈ લેવા તો ચાઉન્ડમાંના તે મસ્ત પગે લાવી લીધું. જઈએ ચલો. આવી ગયા છે દુકાનમાં. લાઇટો બાઇટો ચાલુ કરી નાખ્યા. મોડું તો થયું નહીં આપણે. ટાઈમ 2-3 મિનિટની થોડું લેટ થઈ ગયું. નોર્મલ 2 મિનિટની ખાલી, વધારે નહીં. લાઇટ બાઇટ ચાલુ. હવે પંખો ક્યાં ચાલુ કર્યો ભાઈ? લાઇટ બાઇટ ચાલુ કરી નાખી છે. બસ આવી હતી દુકાનમાં. આજે ચંગુ મંગુ આવ્યા. આ બેઠું છું. શટર બી અડધું ઊંચું કરવાનું બાકી રહી ગયું યાર. બધી લાઇટો પહેલાં ચાલુ કરી નાખું. કૃષ્ણ ભગવાન છે, બહુ મસ્ત ફોટો છબી ચાલુ કરી નાખ્યું. આ ચંગુ બંગુને મૂકી દઈએ બહાર. ચલો એ ફૂલ હવે ભગવાનને ચડાવવાના છે. આ મૂકી દઉં થેલી અહીંયા બરાબર. બીજા જૂના નીકળવા પડશે ને એમની થેલી અહીંયા ક્યાંક મૂકી દીધી મેં. જૂનાવાળા લેવા પડશે ને. આ જૂનાવાળા એમ જૂનાવાળા લઈ લઈશ, પછી નવાવાળા મૂકી દઈશ. આવી રીતે ના જો જૂનાવાળા આવી હતી તો આ મેં પાણીમાં રાખી મૂક્યું બરાબર. આખું કાળું થઈ ગયું. અને ખબર આખું કેવી ગયા હતા આના અંદર બરાબર. મેં કીધું પાણી મૂકીને હમણાં સાફ કરીને તમને બતાડ્યું. ચોખ્ખું એકદમ ચોખ્ખું રહી જશે. જો આખું ચોખ્ખું થઈ જશે. ફૂલ ચડાવી દઉં. લીંબુ બી ચડવાનું. આજે મંગળવાર બી આ ગાઈસ બરાબર. ભૂત પ્રેત ભાગે. They will come, they will come. Like the sun, like the sun. They will be. એકદમ ગાઈસ ચોખ્ખું કરી દીધું. એટલું બધું નહીં કર્યું કેમ કે એક વારમાં તો એટલું
ચોખ્ખું નહીં થાય, થોડું થોડું છે ને, થોડું થોડું અત્યારે જે ફૂલ છે ને એમને કહેતા હતા કે અત્યારે હે ને દવાથી બને ફૂલ. કીધી જો બતાડું દવાથી તમને ખબર નહીં પડે એમ તો. દવા એટલે જો આ દેખાય વ્હાઈટ વ્હાઈટ દેખાય તમને, આ વ્હાઈટ વ્હાઈટ દેખાય, આ દવાથી બને પકવા. એટલે એવું કહેતા હતા ફૂલવાળા કાકા કે દવાથી પકવા ને એટલે કે આ આવા જ થઈ જશે બરાબર. તો અત્યારે એક વાર ધોયું અમે, હવે 2-3 વાર ધોઈશ. અત્યારે તો ફૂલ જ નાખ્યા જ નહીં મેં આમાં, જો ફૂલ નાખ્યા જ નહીં, કેમ કે પાછું યાર એવું ને એવું થઈ જશે એટલે સમજ્યા, એટલે મેં ફૂલ ના નાખ્યા. જે પાણી નાખી દીધું, કેમ કે ઓલું હમણાં ફૂલ નાખ્યા હોત તો પાછું એવું ને એવું થવાનું હોય, એટલે મેં નહીં નાખ્યા. બસ હવે બેઠો હું, બધું સાફ સફાઈ તો કરી નાખી. પેલા કેટલું ઝૂમ થઈ ગયું, સાફ સફાઈ થઈ કરી નાખી થઈ ગયું. ઓલું ઝૂમ કરતા હતું ને એટલે સાફ સફાઈ તો કરી નાખી છે બધી. અગરબત્તી બધી અગરબત્તી કરી નાખી છે. જો અગરબત્તી કામ તો છે આપણી જોડે, એટલે વિડીયો આજ તો તમને બતાડીશ શું શું કામ કરવું. જો આ ટી શર્ટ વાળવાની છે, ફિનિશિંગ કરવાની છે બધે નહીં. જો આ બધું કરવાનું, એટલે પછી ફિનિશિંગ કરી નાખીશ. બીજું 2-3 કામ છે. ગાઈઝ ખાવા બેસી ગયો છું. બટેકાનું શાક, રોટલી, આપણે ચોળીને જ પાવો ચોળી લીધું ને ખાઈએ. હવે પપ્પા ટિફિન આપવા પિન્સુડા હજી ફોન જ જોવા. આજે કંઈક હતું એને શું ભરવાનું હતું પિન્સી? ના ઓલી સાદે પોથી લેવાની હતી, એને રજા પાડી દીધી. હવે કાલે લેવાની એને. ખાઈ લઉં હું. એટલે તો કહું છું લીંબુ શરબત તો બનાવી જ નાખવાનો બે. અહીંથી લઈ જા, ખોટું ચક્કર આવે નહીં કરતા લે પી લેવું સારું. અહીંથી આપણે ત્યાંથી લઈ જવાનું, નારોલ ગામથી લઈ જવાનું. ગાજી જમી લીધું. મારા પપ્પા ઘરે જાય છે અને હું અહીંથી ચાલ બેઠો શાંતિથી કંઈ કરા. બરાબર ગાઈશ બેઠો છું. વાતાવરણ બતાડવું પડો તમને ખાલી. વરસાદ રાતે પડવાનો ખબર નહીં, પડશે તો નહીં પડે. જો આવો માહોલ છે. ઉપર જવું હોય તો ઉપર જોઈ લો. વાદળા નોર્મલ જ છે. એટલે ઘરાક કોઈ આવ્યું છે નહીં ને પછી જમી લીધું. એક કામ કરશું હવે બરાબર. આખો દિવસ બે રહીશું થોડી યાર, સમજ્યા? આ બધું શર્ટ બટ વાળશું તો બરાબર. કોટનના પેન્ટ બી એ બી મૂકવાના સાઈઝ ટુ સાઈઝ. આ બધા ફિનિશિંગ કરવાના છે અને ધૂળ બી બહુ થઈ જાય છે. 2-3 વાર હું ઓલું કંઈક કપડાં કરું છું પણ તો બી એવું ને એવું થઈ જાય છે. તાપ કરો છો બાપ, તાપ કરો છો બહાર, જબરદસ્ત તાપ છે. આવો આપણે કાચ લગાવેલા છે ને એટલે થોડી અંદર ઠંડુ રહે, કેમ કે એસી હમણાં મેં ચાલુ કર્યું હતું એટલે એની હવા અંદર રહીને એકદમ ઠંડક થઈ ગયું. આ ફિનિશિંગ કરી નાખીએ ચલો. ગાઈસ આ થઈ ગયું બરોબર, એકદમ ફિનિશિંગ થઈ ગયું. જો કહો એકદમ દબાઈને ભરી નાખે ને એટલે હે ને એટલે આવું બધું ભરેલું લાગતું. તો હવે એકદમ દબાઈને ભર્યા હતા તો એકદમ લાગે છે હવે પીસ બરાબર મૂકવાનું. ચલો ગાઈસ હવે 9 વાગી ગયા, આપણે જવાનો ટાઈમ થઈ ગયો હતો. ચલો જઈએ ઘરે. દેખાતો હોય તો નહીં ખબર નહીં પણ અવાજ આવે છે ને બસ
ચલો જઈએ ઘરે. એટલે ચાવી લેવાનું જ ભૂલી ગયો. મારીશ કેવી રીતે તાળું. ઘરે જઈને પછી જમીએ બરાબર. પછી વાળ બી કપાવવા જવાનું. સવારનો વાળ કરું, વાળ કપાવવા જવું. હવે વાળ કપાવવા જ જઈશ ભાઈ. ચલો તો ગાઈસ લઈ લીધું છે મંચુરિયન. નેપાળી છે ને એટલે ચાલી જશે. હા એને આવડે ને, જેને બનાવતા આવડતું હોય એ બનાવ્યા કે પપ્પા. એ જો ભલે એની જ્યાં ભીડ નથી પણ એ બનાવતો તો સારું જ હશે બરાબર. પાછળની જગ્યાથી લાયા અહીં. હાલો શું કે પિન્સી? ભાઈ પિન્સી સ્કૂલ નહીં ગઈ? નહીં ગઈ. હું કહું છું તને એની રજા વગર કાંઈ ના થાય. ખબર છે તને? તું ફોન હવે ના લેતી મારો બરાબર. સૌથી આખો દિવસ એની રજા વગર છે ને તારા મારા ભાઈ હવે વેચી નાખવો પડશે. ઓય મારે વેચી નાખવો પડશે. કોણ આ ફોન થયો? પેપા પીક. બોલાને હું કહી જતો આ કાંઈ તારો ફોન નથી કે તો તારો આ ડાચું આમ કરીને રાખી શકે. બદલ મારો ફોટો નાખ. એ ફોટા બદલાવડાય. આવું કરવાનું તો આવું ફોન મળી ગયો તો આવું કરવાનું બીજો બદલાવડાય. હે? આવું કરવાનું હે પિન્સી? બહુ બેઠું આમ તો જો રાજા હોય એમ કરીને તો બેવા હતું. Did you pause for a minute? Did you even feel it? Yeah, you felt it. For a minute. Why, baby, why? Why, baby, why? Why, baby, why? I just wanna know. કેવો મસ્ત થાય છે ને યાર. મસ્ત કલર થાય છે. પાંડા આવ્યો. એ હર્ષોલા મકાનનું ધ્યાન કર ને. ઓલા રાજુભાઈને લેવું છે 30, 35, 37 સુધી તો જાય આજે. ગાઈસ મારા મામાને ત્યાં ગયા હતા ઊંઘીમાં રમાડવા. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વોચિંગ. क्या बोलती बच्ची? क्या बोलती बच्ची? क्या है पब्लिक? क्या शॉट है? क्या है आम लुक जो पाना है ना. खतरनाक. इनसे सब फूल रख रहे हैं भाई. क्या बोलते बनता है? 1 लाख रुपए का लिया. ए वाह वाह क्या बात है.